SYBA મેઇન મનોવિજ્ઞાન પેપર નંબર 7 મનોવિજ્ઞાનની વિચારધારાઓ। આ જે પેપર છે એની વાત આપણે આજે કરવાની છે। આ પેપરની અંદર 4 યુનિટનો અભ્યાસ છે આપણે કરવાનો છે। આ પેપર જે છે એનો કોર્સ નંબર જે છે એ PSY CC 306 અને પેપર નંબર 7 પેપરનું નામ મનોવિજ્ઞાનની વિચારધારા, અંગ્રેજીમાં એને આઈડિયોલોજીસ ઇન સાયકોલોજી નામના પેપર તરીકે એને ઓળખવામાં આવે છે। હવે અહીંયા આપણે 4 યુનિટ ભણવાના છે। એની અંદર પહેલું યુનિટ જે છે એ યુનિટનું નામ છે સંપ્રદાય મનોવિજ્ઞાન અને એ સંપ્રદાય મનોવિજ્ઞાનનો પરિચય। હવે સંપ્રદાય મનોવિજ્ઞાનના પરિચયની અંદર પહેલું યુનિટ જે છે એમાં પહેલો મુદ્દો 1.1 સંપ્રદાયનો અર્થ, એટલે કે આપણે વાત કરીએ છીએ સિલેબસની આજે 4 યુનિટની વાત કરીશું। એ સિલેબસની વાત પૂરી થયા પછી આપણે યુનિટ નંબર 1 ઉપર જઈશું। આજે અત્યારે સિલેબસની અંદર યુનિટ નંબર 1 સંપ્રદાય મનોવિજ્ઞાનનો પરિચય, એમાં 1.1માં સંપ્રદાયનો અર્થ, 1.2માં મનોવિજ્ઞાનમાં જુદા જુદા સંપ્રદાયો માટેના કારણો, 1.3ની અંદર મનોવિજ્ઞાનમાં પર્યાવરણ મનોવિજ્ઞાન પર સંપ્રદાયોની અસર, મનોવિજ્ઞાનમાં પર્યાવરણ મનોવિજ્ઞાન પર સંપ્રદાયોની અસર, 1.4 મનોવિજ્ઞાનમાં રમત મનોવિજ્ઞાનની સંપ્રદાયો પર અસર। જુઓ અહીંયા એણે વાત કરી છે કે રમત મનોવિજ્ઞાનની સંપ્રદાય મનોવિજ્ઞાન ઉપર શું અસર થાય, જેમ પર્યાવરણ મનોવિજ્ઞાનની સંપ્રદાયો પર અસર છે એ। પછી 1.5 નામનો મુદ્દો છે એ સાહચર્યવાદનો અર્થ। ત્યાર પછી આવે છે યુનિટ નંબર 2 અને એ યુનિટનું નામ છે વર્તનવાદ। વર્તનવાદમાં પ્રણેતા જેબી વોટસન, બરાબર, એને વર્તનવાદનો સિદ્ધાંત આપ્યો છે, એની વાત આપણે કરવાની છે। 2.1નો મુદ્દો જે છે એ વર્તનના ઉદ્ભવની પશ્ચાત ભૂમિકા, 2.2 વર્તનના સિદ્ધાંતો, એટલે કે વર્તનવાદના સિદ્ધાંતો। 2.3 જ્હોન બી વોટસનના સિદ્ધાંતો, 2.3 જ્હોન બી વોટસનના સિદ્ધાંતો। 2.4 કાર્લ એસ લેસ્લીના સિદ્ધાંતો, 2.5 હર્મન એબિંગહોર્સના સિદ્ધાંતો, હોર્સે જે અર્થહીન શબ્દોની જે વાત કરી છે એના સિદ્ધાંતોની વાત આમાં આવશે। ત્યાર પછી યુનિટ નંબર 3 સમષ્ટિવાદ યુનિટ નંબર 3ની અંદર 3.1 સમષ્ટિવાદના ઉદ્ભવની પશ્ચાત ભૂમિકા, 3.2 મેક્સ વર્ધીમરના સિદ્ધાંતો। જો સમષ્ટિવાદના પ્રેરણતા કોહલર, કોફકા અને વર્ધીમર, આ 3 મનોભૌતિકવાદીઓ છે, એ લોકોએ કરેલી છે અને એ સમષ્ટિવાદનો સિદ્ધાંત જે છે એક એકમ તરીકે નહીં પણ એક સંકુલ તરીકે એને જોવાનો જે દૃષ્ટિકોણ કેળવે છે એની વાત છે અહીંયા। એટલે કે સમષ્ટિવાદના ઉદ્ભવની પશ્ચાત ભૂમિકા, 3.2 મેક્સ વર્ધીમરના સિદ્ધાંતો, 3.3 વોલ્ફગેંગ કોહલરના સિદ્ધાંતો, 3.4 મનોવિજ્ઞાનમાં સમષ્ટિવાદનો ફાળો, 3.5 ઇવાન પેટ્રોવિચ પાવલોવનો સિદ્ધાંત, 3.5 ઇવાન પેટ્રોવિચ પાવલોવનો સિદ્ધાંત। ઇવાન પેટ્રોવિચ પાવલોવે અભિસંધાનનો સિદ્ધાંત આપેલ છે, આપણે બધા જાણીએ છીએ। ત્યાર પછી યુનિટ નંબર 4 મનોવિશ્લેષણવાદ, એમાં 4.1 મનોવિશ્લેષણવાદના
ઉદ્ભવની પશ્ચાત ભૂમિકા. મનોવિશ્લેષણવાદના ઉદ્ભવની પશ્ચાત ભૂમિકા. ત્યાર પછી 4.2ની અંદર ચેતન, અર્ધચેતન અને અચેતન મન. ત્યાર પછી 4.3ની અંદર ઈડ, અહમ અને અધિઅહમ. આ મનની જે 3 અવસ્થાઓ અને મનના 3 જે ભાગો છે એની અહીંયા વાત કરવાની છે. પછી આવે છે 4.4ની અંદર મનોવિજ્ઞાનમાં મનોવિશ્લેષણવાદનો ફાળો. મનોવિજ્ઞાનમાં મનોવિશ્લેષણવાદનો ફાળો. અને 4.5માં આવે છે મનોવિજ્ઞાનમાં સાહચર્યવાદનો ફાળો. મનોવિજ્ઞાનમાં સાહચર્યવાદનો ફાળો. હવે આપણે અહીંયા આ સિલેબસની સમજૂતી છે એ પૂર્ણ કરીએ છીએ અને યુનિટ નંબર 1 એટલે કે મનોવિજ્ઞાનમાં સંપ્રદાયો અથવા તો મનોવિજ્ઞાનના સંપ્રદાયોનો પરિચય નામના યુનિટની અંદર 1.1ની વાત કરીએ. સૌ પ્રથમ આપણે પ્રસ્તાવનાને સમજવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થીઓ. તો અહીંયા સંપ્રદાય મનોવિજ્ઞાનની અંદર જે વાત સમજવાની છે એ મુખ્ય એ છે કે ભાઈ સંપ્રદાયો છે શું, મનોવિજ્ઞાનમાં એની જરૂરિયાત શું છે, એનું મહત્ત્વ શું છે. તો કે સમાજની રચનામાં જે જૂથોનો ફાળો છે, આ સમાજની રચનાની અંદર જે જૂથોનો ફાળો છે એ અનન્ય છે અને તેવી રીતે જૂથ તેના સભ્યોથી રચાય છે અને આ બંનેમાં વ્યક્તિ સીધી રીતે સંકળાયેલી છે. તેની જિજ્ઞાસાવૃત્તિ અને વિચારો જે છે એ બંનેનું આદાન પ્રદાન સમાજના અસ્તિત્વને ટકાવી રાખે છે અથવા તો જાળવી રાખે છે અને વિકાસ પણ કરે છે. આવું જ કંઈક વિજ્ઞાનોના અસ્તિત્વ અને વિકાસની બાબતમાં પણ બનતું આવ્યું છે. એટલે કે વિજ્ઞાનોની સૃષ્ટિ જે છે એ વિવિધ વિચારધારાઓ ધરાવતા વૈજ્ઞાનિકોના જૂથોને આભારી છે અને સરખી વિચારધારા ધરાવનારા કેટલાક વૈજ્ઞાનિકો ભેગા થઈ એકત્ર થઈને એક જૂથની રચના કરે છે અને એ જ્યારે જૂથની રચના કરે છે ત્યારે એ વિજ્ઞાનના વિકાસની કૂચ છે, એની જે એક દોડ છે, એનું એક જે આંદોલન છે એ આગળ વધે છે. અને આ રીતના મનોવિજ્ઞાન અને અન્ય વિજ્ઞાનોની સરખામણીમાં ટૂંકા સમયમાં, ઓછા સમયમાં ઝડપથી વિકસતું ગતિશીલ સામાજિક વિજ્ઞાન એ આ મનોવિજ્ઞાનનું ક્ષેત્ર છે. ખાસ આપણને એ વાતે ખ્યાલ છે કે ભાઈ જિજ્ઞાસા છે એ માનવીની મૂળભૂત વૃત્તિ છે. જો બધાની અંદર એક પ્રકારની જિજ્ઞાસા, ક્યુરિયોસિટી હોય છે, એ મૂળભૂત વૃત્તિ છે. અગ્નિ કઈ રીતે પ્રગટે અને વધુ ખેત પેદાશ કઈ રીતે મળે, આ પ્રશ્ન આપણને થાય. કેમ? તો કે વ્યક્તિની અંદર જિજ્ઞાસા છે. ઠંડી, વરસાદ અને ગરમીથી પોતાની જાતનું રક્ષણ કઈ રીતે થાય, આ એક જિજ્ઞાસા વૃત્તિને લગતો પ્રશ્ન છે. અથવા તો મંગળ પર જીવન હશે કે નહીં, બરાબર. આવા પ્રશ્નો પૂરતી તેની જિજ્ઞાસા વૃત્તિ મર્યાદિત નથી રહેતી. આ માત્ર નાના નાના પ્રશ્નો પૂરતીની જિજ્ઞાસા નથી મર્યાદિત રહેતી. તો કે એને પોતાની જાત અને અન્યને ઓળખવા માટેની પણ ઈચ્છા થાય છે અને અન્યને ઓળખવાની પ્રેરણા પણ જાગૃત થાય છે. અને ધર્મ અથવા તો દર્શનશાસ્ત્રના મૂળમાં પણ જિજ્ઞાસા જ રહેલી છે. એટલે જ વ્યક્તિને એમ થાય છે હુ આઈ એમ, મતલબ હું કોણ છું. આ જ સમસ્યાનો વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા ઉત્તર આપવાના પ્રયત્ન રૂપે મનોવિજ્ઞાનનો આજે એક પ્રકારે ઉત્તરોત્તર વિકાસ થાય છે અને એનો જવાબ છે એ મળતો રહે છે. અને એટલે જ કહેવાય છે કે મનોવિજ્ઞાન વિકાસ પામતું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન છે એ કેવું વિજ્ઞાન છે? તો કે એક વિકાસ પામતું વિજ્ઞાન છે. અહીંયા વિચારો અને વિચારધારાઓની ભિન્નતાને નષ્ટ ન કરી શકાય, લોપ ન કરી શકાય. ખાસ કરીને આપણે જે સામાજિક વિજ્ઞાન કહીએ છીએ તેવા મનોવિજ્ઞાનને કારણે તો આ વિષય વસ્તુ છે એ જીવંત અને જટિલ છે. તેમ છતાંય આ જીવંત અને જટિલ જે પ્રકારનું એક વિષય વસ્તુ છે એને આપણે વર્તન કહીએ છીએ અને મનોવિજ્ઞાનની અંદર વર્તન છે એ પાયાની બાબત છે. ને એટલે જ પ્રાકૃતિક વિજ્ઞાનો જેટલી ચોક્કસતા, સચોટતા કે સ્થિરતા તેમાં જોઈ શકાતી નથી અને પ્રાકૃતિક વિજ્ઞાનોનો ભૌતિક વિજ્ઞાન કે રસાયણ વિજ્ઞાનોમાં જોવા મળતી પરિપક્વતા અને વિકાસ મનોવિજ્ઞાનમાં જોવા મળતો નથી.
તેમ છતાંય 1879માં દર્શનશાસ્ત્રથી અલગ થઈને આ મનોવિજ્ઞાને પોતાની એક સ્વતંત્ર અસ્તિત્વ પ્રાપ્ત કરવા માટેની કૂચ છે એ ચાલુ કરી અને આજે 115 વર્ષ ઉપર થયું છે અને મનોવિજ્ઞાન છે એણે ખૂબ લાંબી મંજિલ અને કપરી લંબાણની એક મંજિલ કાપી છે. તેમ છતાંય આજે એનો વિકાસ છે એ એટલો દરેક ક્ષેત્રમાં વધતો જોવા મળ્યો છે કે જેની કોઈ સીમા નહીં. એટલે કહેવાનો મતલબ એમ કે માનવ વર્તનને સમજવા માટે થતા પ્રયત્નો કે પ્રયાસોમાં દરેક વિચારક કે દરેક મનોવૈજ્ઞાનિકે પોતાની વિચારધારાને, પોતાના દૃષ્ટિબિંદુને વળગી રહેવું જોઈએ, સિદ્ધાંતને વળગી રહેવું જોઈએ. વિજ્ઞાનોમાં જોવા મળતી પરસ્પર કેટલીક વિરોધી વિચારધારાઓ હોય છે. દરેકને પોતપોતાના દૃષ્ટિબિંદુઓ હોય છે અને દરેકને પોતાની વિચારધારા અને દૃષ્ટિબિંદુઓ સ્પષ્ટ કરવાનો અધિકાર છે અને સંશોધક કે વૈજ્ઞાનિકો સાથે તે સતત કેટલીક બાબતોમાં સમન્વય છે કે કેમ એ બાબતે પણ ચકાસણી કરતા રહેતા હોય છે અને એના પણ પ્રયાસો આજના યુગની અંદર થતા જોવા મળે છે. એટલે કે આજના બે પરસ્પર વિરોધી વિચારો વચ્ચે કાલે સમન્વય કે સમાનતા સર્જાય એ રીતે વર્તનની સાચી સચોટ સમજૂતી આપી શકાય છે અને પ્રત્યક્ષીકરણ અને વ્યક્તિત્વ જેવા બે ચલણ વિચારોનો અભ્યાસ કરીને પણ એને આગળ એમાં એ મદદરૂપ થાય છે. અને આમ મનોવિજ્ઞાનની અંદર અનેક વિચારધારાઓ અને સંપ્રદાયોનું અસ્તિત્વ છે એ જોવા મળે છે. ખાસ કરીને સંરચનાવાદ, કાર્યવાદ, વર્તનવાદ, પ્રયોજનવાદ, સંયોજનવાદ, મનોવિશ્લેષણવાદ વગેરે સંપ્રદાયો છે એ ડેવલપ થયા છે અને દરેક મનોવિજ્ઞાનની વૈજ્ઞાનિક સીમાઓને આગળ વધારી છે. દરેક સિદ્ધાંતે મનોવિજ્ઞાનની જે એક વૈચારિક સીમા છે, એક સાયકોલોજીકલ વે છે, એને આગળ ધપાવવામાં, એની સીમાને આગળ વધારવામાં ખૂબ મોટો ફાળો આપેલ છે અને કદાચ આવતીકાલે અન્ય નવા સંપ્રદાયો કે વિચારધારાઓનું સર્જન થાય તો આપણને ત્યાં આશ્ચર્ય કે નવાઈ પામશું નહીં. કેમ તો કે છેવટે તો માનવી પોતાની જાતને ઓળખવા માટે અથવા તો બીજાઓને જાણવાનો પ્રયાસ કરે છે અને એમાંથી આ સિદ્ધાંતો છે એ ડેવલપ કરે છે. હવે આપણે વાત કરીએ સંપ્રદાયો એટલે શું. સંપ્રદાયો એટલે શું? તો કે સંપ્રદાયોને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે ખબર છે? તો કે સંપ્રદાયોને અંગ્રેજીમાં સ્કૂલ કહેવામાં આવે છે અને ઘણા એવું માને છે કે ભાઈ એક સરખા વિચારો ધરાવનારાઓના બનેલા સમૂહને સ્કૂલ કહેવી અને એના વિચારો કે એના સિદ્ધાંતોને તેમની સ્કૂલની વિચારધારાને વ્યક્ત કરનાર ગણવા જોઈએ. અને આમ જોઈએ તો સંપ્રદાય એટલે સિદ્ધાંતોનો સમુચ્ચય. એકદમ નાની એને સરળ અર્થની અહીંયા પ્રતિપૂર્તિ કરી છે. એમાં આવે છે સંપ્રદાય એટલે સિદ્ધાંતોનો સમુચ્ચય. પરંતુ વ્યાખ્યાના સ્વરૂપમાં અહીંયા આ વ્યાખ્યા પૂરતી નથી. એટલે અહીંયા એ પણ વાત મહત્ત્વની બને છે કે ભાઈ એકબીજાથી વિસંગત એવા સિદ્ધાંતો મળીને એક સંપ્રદાય ન બને. કોઈપણ સંપ્રદાય એકબીજા સાથે સુસંગત હોય એવા અનેક સિદ્ધાંતોનું આંતરિક સામ્રાજ્ય ધરાવતું સંકુલ છે અને જ્ઞાનના કોઈપણ ક્ષેત્રમાં અનેક પાસાઓ હોય છે. જો કોઈ એક પાસું નથી હોતું અને એ પાસાઓમાં વિશેષ વિવિધ સિદ્ધાંતો રચાય છે અને દરેક પાસાઓમાં ક્યાંક ને ક્યાંક સુસંગતતા એકસરખી રીતે દૃષ્ટિકોણના સ્વરૂપે જોવા મળે છે. ત્યારે એ બધા જ કારણોને એકસાથે મૂકી શકાય છે અને એવા સિદ્ધાંતોનું એક જે વ્યાપક માળખું બને છે તેને આપણે સંપ્રદાય તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે દર્શનશાસ્ત્રમાં સૃષ્ટિનો ઉદ્ભવ, બરાબર છે, અથવા સૃષ્ટિનું સ્વરૂપ વગેરે અનેક પાસાઓની ચર્ચા થાય છે. એ વિશે અનેક સિદ્ધાંતો પણ રચાયા છે. પરંતુ આ દરેક પાસાઓ વિશે એક સરખો તાત્વિક અભિગમ ધરાવનારા સિદ્ધાંતોનો સમુચ્ચય થઈ કોઈ એક દર્શન બને છે. હવે કોઈ એક દર્શન બનવું એટલે કેવું દર્શન? દાખલા તરીકે જેમ કે વાસ્તવવાદ, બીજું આધ્યાત્મવાદ, ત્રીજું વ્યવહારવાદ, આ વગેરે. એટલે કે કોઈ પણ એક સંપ્રદાયમાં સમાયેલા સિદ્ધાંતો વિવિધ પાસાઓની રચના કે ચર્ચા કરતા હોવા જોઈએ. તેમ છતાંય પાયાનો જે દૃષ્ટિકોણ છે એ લગભગ સમાન હોય છે. તેઓ એકબીજા સાથે સુસંગત હોવાથી એક તર્કયુક્ત વ્યાપક માળખું પૂરું પાડે છે અને સિદ્ધાંતોના આવા સુસંગત સમુચ્ચયને
સંપ્રદાય કહે છે. અને આવો સંપ્રદાય પોતાનો એક આગવો વિશિષ્ટ અભિગમ ધરાવતો હોવાને કારણે તેની સ્વરૂપ રેખાઓ તો સ્પષ્ટ થાય જ છે, એની સાથે સાથે ત્યાં અન્ય સંપ્રદાયોથી એ જુદો પડી શકતો નથી. દાખલા તરીકે રાજનીતિશાસ્ત્રમાં વ્યક્તિ સ્વાતંત્ર્યવાદને સર્વાધિકારવાદથી સ્પષ્ટ રીતે જુદો પાડી શકાય છે. અને વિવિધ રાજકીય કે આર્થિક પ્રશ્નો પરત્વે સર્વાધિકારવાદ અમુક રીતે જ વિચારે, જ્યારે વ્યક્તિ સ્વાતંત્ર્યવાદ જુદી રીતે જ વિચારે. એટલે કે મનોવિજ્ઞાનમાં પણ અધ્યયન અંગેના શાસ્ત્રીય અને ક્રિયાત્મક અભિસંધાનના ખ્યાલો સ્પષ્ટ રીતે જુદા પડે જ છે. એટલે કે ક્રિયાત્મક અભિસંધાનમાં જે રીતે અધ્યયન કરવામાં આવે છે તે રીતે આપણે એ શાસ્ત્રીય અભિસંધાનની અંદર અભ્યાસ કરવામાં આવતો નથી. એટલે અહીંયા સંપ્રદાય મનોવિજ્ઞાનના જે અર્થ છે એની વાત બહુ ટૂંકમાં કરેલી છે. એટલે કે ફરી વખત વિહંગાવલોકન કરી લઈએ કે ભાઈ સંપ્રદાય એટલે સિદ્ધાંતોનો સમુચ્ચય. ત્યાર પછી બીજી વ્યાખ્યા, બીજો અર્થ એવો પણ બને છે કે ભાઈ આ દરેક સિદ્ધાંતો એકબીજા સાથે સુસંગત હોવાથી એક તર્કયુક્ત વ્યાપક માળખું પૂરું પાડે છે, અને સિદ્ધાંતોના આવા સુસંગત સમુચ્ચયને સંપ્રદાય કહે છે. ત્યાર પછી એણે વાત કરી છે કે ભાઈ કોઈ પણ જ્ઞાનના ક્ષેત્રમાં અનેક પાસા હોય છે, અને એ પાસાઓને આધારે વિવિધ સિદ્ધાંતો રચાય છે, અને આ સિદ્ધાંતો કે પાસાઓ છે એ સુસંગત રીતે એક સરખા દૃષ્ટિકોણથી પોતાના અંતર્ગત જે સમસ્યાઓને કારણે એકસાથે મૂકી શકાય છે એવા સિદ્ધાંતોનું વ્યાપક માળખું બને છે. અને આ સિદ્ધાંતોનું જે વ્યાપક માળખું બને છે તેને સંપ્રદાય તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે સંપ્રદાય મનોવિજ્ઞાનનો જે અર્થ છે એની વાત પૂર્ણ કરીએ છીએ. બીજા લેક્ચરની અંદર આપણે 1.2 એટલે કે મનોવિજ્ઞાનની અંદર જોવા મળતા વિવિધ પ્રકારના સંપ્રદાયો છે એ કયા કયા સંપ્રદાયો છે, અથવા તો મનોવિજ્ઞાનમાં જુદા જુદા સંપ્રદાયો શા માટે, એના કારણો, બરાબર છે, એની વાત છે એ હવે પછીના લેક્ચરની અંદર કરીશું. થેન્ક યુ વેરી મચ.